કોંગ્રેસ તૂટી રહી છે. સીજે ચાવડાએ રાજીનામું આપ્યું. હજુ પણ 4-5 જે કોંગ્રેસના ધારાસભ્યો છે, પૂજાભાઈ વંશ છે, અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના જે નેતાઓ છે પણ કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપવાની તૈયારી. શું કહેશો બાબતમાં? સ્પષ્ટ વાત એ છે કે કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ, અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી રીતની, જેને લોકશાહીમાં માન્ય ન ગણાય એવી મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા, ફોડવા, દબાવવા, ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે. પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનું કે ડર્યા નથી, આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે. એવા હજારોની સંખ્યા છે. હા, કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને અમારી સાથે એમણે કામ કર્યું છે, આજ સુધી અમારી સાથે હતા એટલે સારા ને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું. પરંતુ એમની પણ કોઈ મજબૂરી, મોટાભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જવું નહોતું, પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ. એવા પણ ઘણા દાખલા છે. એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે. માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે 17 નેતાઓ અમારા ગયા હતા, મજબૂત વ્યક્તિઓ હતી, પરંતુ એ ગયા પછી ગુજરાતની જનતાએ વિચારધારાને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો. 17માંથી બીજી ચૂંટણીમાં માત્ર 2 જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા, એમાં એક તો નજીવા મતથી અને એક ઠીક મતથી. એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે, કોઈ અન્ય કારણો નથી હોતા. સાહેબ, બાકીના જે ધારાસભ્યો નથી ગયા કે કાર્યકર શૈલેષભાઈ સહિતના જેઓ નારાજ છે તેમને મનાવવાનો કોંગ્રેસ પ્રયત્ન કરશે? કોઈ નારાજ નથી. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એટલે વ્યક્તિગત વિચાર જરૂર રજૂ કરતા હોય છે. તમે જે નામો આપો છો એમાંના કોઈને કોઈ તકલીફ નથી, બધા જ પક્ષનો. હા, વ્યક્તિગત અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી જેવી સરમુખત્યારશાહી નથી કે તમારી અંતરાત્માનો અવાજ પણ નીકળે તો હરેનભાઈ પંડ્યાની કેવી હાલત થઈ, બીજા કેટલાય નેતાઓ છે જેણે લોકશાહી ઢબે પક્ષમાં પોતાની વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એની સંપૂર્ણપણે કારકિર્દી ખતમ કરવાની, તમામ રીતે એને પતાવી દેવાનું આ ભાજપમાં ચાલે છે. મારે ત્યાં આંતરિક લોકશાહી છે, વ્યક્તિગત વિચાર રજૂ થાય, પણ એ જ વ્યક્તિઓ મજબૂતીથી કોંગ્રેસ સાથે પણ રહે. રામ મંદિરને લઈને સાહેબ કોંગ્રેસમાં મતાંતર છે? કોઈ મતાંતર નથી. હું હિન્દુ છું અને કોઈ પણ હિન્દુને પૂછો કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજનું છે. શાસ્ત્રની રીતે, ધર્મની રીતે, વિધિ વિધાનની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય. જ્યારે 4 શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય, શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય, મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય. એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો, પણ મંદિર છે ભગવાનનું શરીર છે અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો. હા, ભગવાન રામમાં પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ છે. હું મારા ઈષ્ટદેવની આરાધના કરું, હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું, હું રામ મંદિરે જઈને માથું ટેકવું તો મોક્ષની પ્રાપ્તિ માટે કરું. મતની પ્રાપ્તિ માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજળાવવાના આ ભાજપના કરતૂત. સર, બોટાદ બાદ ગાંધીનગરમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડને લઈ આમાં જવાબદાર કોણ હોઈ શકે? સરકાર.